સુરતના એક અતિથિ ગૃહમાંથી ધ્રુજાતા આવે છે તે પિતાના ફોન જ્યારે પપ્પા મેં ઝેર પી લીધું છે અને આ રીના જિંદગીના છેલ્લા શબ્દો બની જાય છે. માત્ર 22 વર્ષની એક યુવતીને સંબોધન વેદ પર તમ તોડી દેશે કે પણ અફસોસ જુઓ કે તેના મોતનો 3 દિવસ પછી તેનો લાશને અગ્નિદાહ આપવા માટે કોઈ સગો નથી મળ્યો અને પિયર હોય કે સાસરી પક્ષ બંનેમાંથી કોઈ પણ અભાગી દીકરીઓના મુદ્દે સ્વીકારવામાં તૈયાર નથી. 3 દિવસમાં રીનાની લાશ હોસ્પિટલમાં ઠંડા કોલ્ડરૂમમાં પોતાના જ લોકોને રાહ જોઈ રહ્યા હતા. ગુનો માત્ર એટલો જ હતો કે તેને 3 વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. 4 મહિના પહેલા જે બીમારીનો પતિનું મોત થયું અને રીના સાવ એકલી પડી ગઈ હતી. ભયતમાં દરવાજે કરગરીને પણ લોહીના સંબંધો પથ્થરની બની ચૂક્યા હતા. પણ આ આખી ઘટના સૌથી મોટું પાપ કોનું છે? એ 2 વર્ષના માસૂમ દીકરીનું જાણે પોતાની નજર સામે જ માતાને ઝેર પી લીધું જોઈ કે જેને માત્ર 4 મહિના માતા અને પિતા બંને છત્રછાયા ગુમાવી દીધી અને આજે એ માસૂમ બાળ આશ્રમ અકેલી અતુલ્ય ભૂમિ તરસ્યા નજરે પોતાની માને શોધી રહી છે અને રડી રહી છે. જ્યારે તે દીકરીને સગા બાપે ફોન કરી કીધું હતું મારે હવે એની સાથે કોઈ સંબંધ નથી ને હું લાશ લેવા નથી આવું. જે દીકરીના લગ્ન ક્યારેક મંડપ બંધાતા સપના જોયા હશે તે આજે લાશ બિનવારસી તરીકે અંતિમ સંસ્કાર થવાની રાહ જોઈએ છે. આ આખી ઘટનાની સૌથી વધુમાં કમસમયને લઈ લાચાર કોઈ હોય તો નથી. રીનાની 2 વર્ષની બાળકી છે અને જેને હજુ દુનિયા શું છે આ પણ નથી જોઈને હજુ માંડ મા અને પપ્પા બોલતા શીખી. તેની આસપાસમાં માત્ર 4 મહિનામાં જ માતા પિતાની બંને અવસાન ગાયબ થઈ ગયા છે. હાલ બાળકીના સુરતના કતાર વિસ્તારમાં આવેલી શિશુગૃહ સ્પેશિયલ એડોપ્શન એજન્સી ખાતે રાખવામાં આવી છે. એડોપ્શન પ્રોજેક્ટમાં મેનેજર કોમ્બલ જણાવ્યું કે બાળકીને માતા પરિવારમાં જતા આવેલા જે સામાન્ય બાળકને પૂરું પાડતા જેમ તે પણ નથી અને સાથે આયાબેન માતા જેવા પ્રેમ આપવાનો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે. સુવિધાના ચાઇલ્ડ વેલફેર કમિટી CWC તરફથી કાયદેસર એનઓસી ન મળે સુધી બાળકીનું કોઈ સોંપી શકાશે નથી.